डायमंड इंडस्ट्री में गहरा संकट। मंदी के कारण हजारों रत्न कारीगर बेरोजगार। आर्थिक स्थिति कमजोर होने से बीते एक साल में 50 से ज्यादा कारीगरों ने की आत्महत्या। 2025 का केंद्रीय बजट निराशाजनक। डायमंड वर्कर्स यूनियन। सरकार ने रत्न कारीगरों की उपेक्षा की। आने वाले दिनों में इसके गंभीर परिणाम देखने को मिल सकते हैं। चुनाव नजदीक है। रत्न कारीगरों को जागरूक करने की कोशिश करेंगे। सरकार महंगाई और बेरोजगारी पर चुप बैठी रही, इसलिए हम इस सरकार को वोट नहीं देंगे। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે। મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં 50 કરતાં વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્રના જે કાંઈ બજેટો આવે છે 2025ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે, કોઈ યોજના જાહેર કરવામાં આવશે। પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે। સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં, જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે। આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી। આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંગી બેહરી રહી અને જોતી હતી। તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું। આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આપવો।